પોરબંદરમાં કૂટણખાનું ઝડપાયું હતું ત્યારે આ ગોરખ ધંધો ચલાવનાર મહિલા અને ગ્રાહકોની જામીન અરજી મૂકવામાં આવી હતી ત્યારે આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે। પોરબંદરના ખારવા વિદ્યાર્થી ભવનના પાછળના ભાગે રહેતી પૂજા રામલાલુ નામની મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં જિલ્લા બહારથી જરૂરિયાતમંદ મજબૂર છોકરીઓને બોલાવી ગ્રાહકોનો સંપર્ક કરી પોતાની આર્થિક ફાયદા માટે અનૈતિક પ્રવૃત્તિઓ કરાવે છે। આવી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે કૂટણખાનાની મહિલા સંચાલક તથા એક સ્ત્રી અને પુરુષ રૂમમાંથી કટંગી હાલતમાં મળી આવ્યા હતા અને અન્ય બે ગ્રાહકો અને પશ્ચિમ બંગાળની એક મહિલા પણ મળી આવી હતી, જે મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં કૂટણખાનું ચલાવનાર મહિલા આરોપી પૂજા લાલુ તથા અન્ય ગ્રાહક આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું જાહેર કરી જામીન પર મુક્ત થવા માટે સેશન કોર્ટમાં અરજીઓ કરી હતી, જે અરજીઓ સામે સરકારી વકીલ અનિલ જે લીલા દ્વારા કોર્ટમાં તપાસ કરનાર અધિકારીઓનું સોગંદનામું તથા તપાસના કાગળો રજૂ રાખી મૌખિક દલીલ કરી હતી। ત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પીએચ શર્મા દ્વારા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલ દલીલો તથા તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ સોગંદનામું ધ્યાને લઈ કૂટણખાનું ચલાવનાર મહિલા આરોપી તથા મળી આવેલા ગ્રાહકોની જામીન પર મુક્ત થવા માટેની અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।